શબ્દ સાખીમાં સમજ નહીં અને ધરાહાર કરે ધોખા આ જીવતા હતા તે હાલ્યા ગયા એ મળદાને મળી ગયા મોકા આજે 12 માથે 2 વાગી 2 વાગવા ગયા છે ભોજા બાપા 12 માથે 2 વાગી અભાગ્યા જો હવે તું જાગી જાગવાની જરૂર છે જાગ્યા એ જગતમાં જીત્યા અને પોતાઈ ચોરસી ઘોઘાવદર જીવન બાપા એક વાણીમાં લખે છે જાગ જાગ નર તું ક્યાં હોતા જાગૃત નગરીમાં સોર નો લૂંટે ને ઝંખ મારે જંગ દોતા જાગ જાગ નર તું ક્યાં હોતા જોગી હોકર જટા લગાવે અંગે લગાવે ભભૂતા દમડી કાજ દે જલાવે ઈ જોગી નહીં જગદૂતા દમડી કાજ દે જલાવે ઈ જોગી નહીં જગદૂતા જાગ જાગ નર તું ક્યાં હોતા કારણ કે સંસાર સુતો મો નિંદમાં જાગીને જોવે નહીં કોઈ આ નાણું લૂંટારા લૂંટી જશે ને તેથી હગું થશે નહીં કોઈ કયું નાણું આત્મ ધન રૂપી નાણું જે આપણી પાસે છે એ લૂંટવા વાળો જયારે લૂંટી જશે ને તેથી હગું થશે નહીં કોઈ અરે જાગીને જોવે નહીં કોઈ આ સંસાર છે વાદળની સાય સપના કેરી સાહેબી કે જાગૃતમાં ઉડી જાય રાત્રે તમે ભર નિંદ્રમાં સુતા હોય અને અજબો પતિ તમે બની ગયા હોય બંગલા હોય ફરવા માટે ગાડી હોય પણ સપનામાં હો ત્યારે તમને એમ થાય કે ઓહો મારી જેવો કોઈ સંપત્તિ વાળો નથી મારી જેવો કોઈ ધનવાન નહીં પણ જ્યાં હવારી આંખ ખુલે ને ત્યાં તો નાની એવી ઝૂંપડીમાં પથારી કરીને હોતો સપના કેરી સાહેબી કે જાગૃતમાં ઉડી જાય જે સપનાની સાહેબી છે ને બાપ પણ જ્યાં આંખ ખુલી અને જાગી ગયા ને આંખ ખુલી ત્યાં સપનાની સાહેબી હતી વહી ગઈ એમ મહારાજા જનકના દરબારમાં મહારાજા જનક રાત્રે સુતા છે અને સુતા છે ને એમાં સપનું આવ્યું અને સપનામાં પોતે ભિખારી બની ગયા છે રાજ છોડી અને જંગલમાં નીકળી ગયા છે પોતાને ભૂખ બહુ લાગી છે એક જગ્યાએ જઈ અને એક માજીને કીધું કે માજી મને ભૂખ બહુ લાગી છે ખાવાનું હોય તો આપો ને ત્યારે માજીએ કીધું કે લ્યો રાજા આ ખીચડી આપું છું કાશી ખીચડી આપું છું તમે તમારા રીતે જંગલમાં જઈ અને મંગાળો કરી અને ખીચડી પકાવી અને ખાજો રાજા એ કાશી ખીચડી લઈ
અને જંગલમાં જઈ અને 3 પાણા ગોતી અને એક ઠામ ગોતી એ ખીચડીને અંદર ઓરી હેઠે બાળ કર્યું, અગ્નિ પ્રગટ કરી, બરોબર ખીચડી સડી ગઈ અને ખાવાની તૈયારી કરે છે. એમાં 2 બળદ બાજતા બાજતા ત્યાં આવ્યા છે અને ખીચડીનું ઠામ હતું એ ફૂટી ગયું, ખીચડી ધૂળમાં રગદોળાઈ ગઈ. ત્યાં જનકની આંખ ઉઘડી ગઈ. મહારાજા જનકની આંખ ઉઘડી ગઈ. મહારાજા જનકે વિચાર કર્યો, મને સપનું આવ્યું એ સત્ય કે અત્યારે હું ભોગવી રહ્યો એ સત્ય? આને જાણવા માટે થઈ અને મહારાજા જનકે જ્ઞાની પુરુષને પોતાના રાજમાં બોલાવે અને પ્રશ્ન પૂછે. એવો નિયમ હતો કે મારા પ્રશ્નનો જવાબ આપે ને એ મારો ગુરુ, પણ જેને પ્રશ્ન પૂછે ને એ જવાબ ન આપે એટલે નજર કે જેલમાં પૂરવામાં આવતા. આવા હજારો જ્ઞાનીને જેલમાં પૂર્યા છે, પણ મહારાજા જનકના પ્રશ્નનો જવાબ કોઈ આપી શકતા નથી. મહારાજાએ વિચાર કર્યો કે મારા પ્રશ્નનો કોઈ જવાબ આપતા નથી, જે આવે છે એ બધા જેલમાં પુરાય છે. એમાં 8 વર્ષની ઉંમર, 8 અંગ જેના વાંકા, ગામના બાળકો સાથે રમતો તો એ બાળક. હવે જેના 8 અંગ વાંકા હોય એ સીધો હાલે, એટલે ગામના છોકરાએ કીધું કે એ ન બાપા સીધો હાલ ને. એ નબાપા શબ્દ સાંભળ્યો, ઘીરે આવી અને માં સુજાતાને પગે લાગીને કીધું કે હે માં, મારે બાપ નથી, ગામના છોકરા મને નબાપો કહે છે. બેટા તારે બાપ છે ને એવો બાપ દુનિયામાં કોઈને નહીં હોય. મહાન છે, જ્ઞાની છે, ગુણિયલ છે, વિદ્વાન છે. તો હે માં, ઈ મારા પિતાશ્રી ક્યાં છે? કે જનક રાજાની જેલમાં. જેલમાં કે હા, જેલમાં પુરાવાનું કારણ મહારાજા જનકનો એક પ્રશ્ન છે, એનો જવાબ કોઈ ન આપી શકે એટલે રાજા એને જેલમાં પૂરે છે. હે બેટા, તારા પિતાજી જનકના પ્રશ્નનો જવાબ દેવા રાજમાં ગયા છે, પણ જવાબ ન દઈ શક્યા એટલે તારા પિતાશ્રીને જેલમાં પૂર્યા છે. બાપ, હે માં, મારે જનકપુરમાં જવું છે. મહારાજા જનકના રાજમાં જઈ અને મહારાજા જનકના પ્રશ્નનો જવાબ દેવા મારે જવું છે. અરે દીકરા, તારા પિતાજી જેવા જ્ઞાની પુરુષ જો જનકનો પ્રશ્નનો જવાબ ન આપી શક્યા હોય તો તું તો બાળક છું. નહીં માં, મને આશીર્વાદ આપ. મારા પિતાશ્રીને નહીં, પણ જેટલા સંતો જેલમાં પુરાણા ને બધાને મારે છોડાવવા છે. એ માના આશીર્વાદ લઈ અને 8 વર્ષનો બાળક, 8 અંગ જેના વાંકા છે. શબ્દ ઉપર ધ્યાન આપજો, આ વાત થોડીક મરમમાં છે. લાકડીના ટેકે ટેકે જનકના દરબારમાં આવે છે અને એમાં અષ્ટાવક મુનિ પડી જાય છે. એ અષ્ટાવક મુનિ પડી ગયા અને જે સભા બેઠી હતી ને, ખડ 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 દાંત કાઢવા માંડી. અષ્ટાંગ મુનિ ઉભા થઈ અને રાજા જનકને કીધું, જનક, આ સભા શીની છે?
કે આ તો સંતોની સભા છે. સંતોની સભા નથી, આ ગમારની સભા છે. જેની આ ગમારની સભા છે. આ કોઈ આત્મજ્ઞાની નથી. આત્મજ્ઞાની હોય ને એને આત્મા સાથે લેવા દેવા હોય, એને દેહ સાથે લેવા દેવા ન હોય. એ રાજા જનક, શેરડીનો હાંઠો ભલે ગમે એટલો વાંકો હોય, પણ આપણે તો રસનું કામ છે ને. નદીએ ભલે ગમે એટલા વાંક માર્યા હોય, પણ એ રાજા જનક આપણે તો પાણીનું કામ છે. એમ મારો દેહ ભલે વાંકો સૂકો હોય, પણ અંદર જે પરમાત્મા છે એ તો સીધો છે ને. આત્મજ્ઞાની પુરુષને તો પરમાત્મા અરે લેવા દેવા હોય, એને દેહ સાથે કોઈ લેવા દેવા નથી. બોલ રાજા જનક, આ બધા સંતોને જેલમાં પૂરવાનું કારણ શું? એક મારો પ્રશ્ન છે. બોલ પ્રશ્ન. એટલે રાજા જનકે વિચાર કર્યો અને બોલ્યા, આ સાચું કે પેલું? અષ્ટાંગ મુનિએ વિચાર કર્યો કે જેનો જેવો પ્રશ્ન એવો એનો ઉત્તર. આય ખોટું, પેલું ખોટું. રાજા જનકને એવું હતું કે આ ખોટું હોય છે તો આ સાચું હોય છે, પણ અષ્ટાંગ ગુરુ એમ કે આય ખોટું અને પેલું ખોટું. હાય રાજા જનક, તું રાત્રે સૂતો તો અને તને સપનું આવ્યું અને સપનામાં તું ભિખારી બની ગયો, એની વાત કરતા તારી જીભ દુખતી. આટલા બધા સંતોને જેલમાં પૂર્યા છે. આ વાત જ્યારે ગુરુ અષ્ટાંગ મુનિએ કીધી ને, અને એ વાત સાંભળી અને લાકડી પડે એમ જનક રાજા પગમાં પડી ગયા. કહો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી સોરી, એનાથી શું છુપાવવું જેના હાથમાં જીવન દોરી. મને જે સપનું આવ્યું એ સપનાની વાત કરી દીધી આ મહાપુરુષ. અને પછી અષ્ટાંગ મુનિને જે જનક રાજાએ સોનાનું સિંહાસન બનાવ્યું હતું એની ઉપર બેહાડી દીધા. અને બેહાડી દીધા પછી અષ્ટાવક્ર બોલ્યા કે હે જનક, હવે તારે જે પ્રશ્ન પૂછવા એ પૂછ. ત્યારે જનક રાજાએ 4 પ્રશ્ન પૂછ્યા હતા. રાત્રે સૂતી વખતે આંખ ખુલ્લી કોણ રાખે છે? એક વસ્તુ એવી છે, જન્મ થયા પછી એક ડગલું હાલતી નથી. એક એવી વસ્તુ છે અતિ વેગવાળી વસ્તુ, એ કઈ? અને એક વસ્તુ એવી છે જેને હૃદય નથી. આ 4 પ્રશ્ન પૂછ્યા. સાંભળી લે જનક, કાન ખોલીને. રાત્રે સૂતી વખતે માછલી આંખ ખુલ્લી રાખીને હોવે છે. ઈંડું જન્મા પછી એક ડગલું હાલતું નથી. પથ્થર ને હૃદય હોતું નથી. અને અતિ વેગવાળી વસ્તુ હોય ને તો નદી. બોલ જનક, હવે પ્રશ્ન પૂછવા છે કે હા? અને બીજા જે 4 પૂછ્યા ને એ મહત્વના છે. અને 4 કિયા તો કે ઈશ્વર વસે છે ક્યાં? બીજો પ્રશ્ન, ઈશ્વર કરે છે શું? ત્રીજો પ્રશ્ન કે ઈશ્વર ખાય છે શું? અને ચોથો પ્રશ્ન કે ઈશ્વર હસે છે ક્યારે? આ 4 પ્રશ્ન મહારાજા જનકે પૂછ્યા. તો કે સાંભળી લે જનક, પહેલો પ્રશ્ન કે ઈશ્વર વસે છે ક્યાં? તો કે ઈશ્વર આખા વિશ્વમાં વસી રહ્યો છે. રજમાં, તજમાં, અણુમાં, મેરુમાં, કીડીમાં, કુંજરમાં, ઝાડમાં, પહાડમાં, ભૂતમાં, પ્રેતમાં, તમામ જગ્યાએ પરમાત્મા બિરાજી રહ્યો છે. અને એનો પુરાવો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રજોણું, મારા વિનાની કોઈની અણી મૂકો ને એટલી જગ્યા ખાલી નથી. બીજો પ્રશ્ન, ઈશ્વર કરે છે શું?
તો કે સાંભળ જનક, રાજાને રંક બનાવે, રંકને રાજા બનાવે, આ કામ ઈશ્વરનું છે. બોલ રાજા જનક, ઘડીક પહેલા રાજા કોણ હતું? કે હું હતો. અત્યારે રાજા કોણ છે? કે ગુરુ મહારાજ તમે. અત્યારે હવે સત્તા કોની? તો કે રાજા ગાદી ઉપર બેઠા હોય ને એની. હે રાજા, અત્યારે સત્તા મારી ને? કે હા. આ કામ કોને કર્યું? ઈશ્વર. ઘડીક પહેલા રાજા તું હતો અને અત્યારે રાજા હું છું. ત્રીજો પ્રશ્ન કે ઈશ્વર ખાય છે શું? તો કે સાંભળ જનક, અહમ છે ને ઈશ્વરનો ખોરાક છે. જેને જેને અહમ આયો એને હું કોળિયો કરી અને ખાઈ જાઉં છું. કોળિયો કરીને ખાઈ જાઉં. ગર્વ કર્યો સોઈ ન હાર્યો. જેને જેને ગર્વ કર્યો એને હું કોળિયો કરી અને ખાઈ જાઉં છું. ગર્વ કર્યો રત્નાગર સાગરે, જેને મેં ખારો કર્યો. ગર્વ કર્યો વનની સરોઠીએ, એને મોક કાળું કર્યું. જેને જેને ગર્વ કર્યો રાવણે 10 શીશ કાપ્યા. જેને જેને ગર્વ કર્યો ને એને હું કોળિયો કરીને ખાઈ જાઉં છું. તો કે હવે ચોથો પ્રશ્ન કે ઈશ્વર હસે છે ક્યારે? તો કે સાંભળ જનક, આવો માનવ અવતાર મળ્યો છે અને પરમાત્માનું ભજન નથી કરતો ને, ત્યારે ભગવાન કે મને હસવું આવે છે. માના ઉદરમાં હતા ત્યારે આપણે કોલ અને કરાર કરીને આવ્યા છીએ કે મને આ સંકટ જેલમાંથી છૂટો કરીને તો હું તને આખી જિંદગી નહીં ભૂલું. હે ભગવાનને દયા આવી, આપણને ધરતી ઉપર મૂક્યા. હું આયા ને તું અહીંયા. ભગવાન કે ઈ વાત તારી સાચી, પણ છેવટ તો તારે મારી પાસે જ આવવાનું. તેથી બધા લેખા હું માંગીશ. માટે રામનું તું સ્મરણ કરી લે. એમ એવી જે વાત. અને મહારાજા જનકે આ 4 પ્રશ્નના જવાબ સાંભળ્યા અને લાકડી પડે એમ જનક રાજા ગુરુના પગમાં પડીને કીધું, બાપજી મને તો કે તને જે સપનું આવ્યું ને એ ખોટું, અને અત્યારે ભોગવી રહ્યો એ ખોટું.